અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામે શિવ એકતા ગ્રુપ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય મગન પટેલ તેમજ શિવ એકતા ગ્રુપના હેમેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપતા મન લગાવી અભ્યાસ કરવા અપીલ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ જ ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે અને સમાજના દરેક બાળક સુધી શિક્ષણની સુવિધાઓ પહોંચે તે માટે સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ। શિવ એકતા ગ્રુપ દ્વારા હાથ ધરાયેલી આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ આવકારી હતી। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। આજે વિદ્યાર્થીઓ માટે જે નોટબુક અને ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો છે, અહીં સ્થાનિક આજુબાજુની સોસાયટીના બાળકો તેમજ આજુબાજુના ગામના બાળકો, વિદ્યાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં આજે આ નોટબુક ચોપડાના માટે લેવા માટે આવેલા છે। સૌને એક લાઈનમાં કતારબદ્ધ બધા ઊભા રહેલા છે। બધાને જ ચોપડા આપવામાં આવે છે અને વિતરણ માટે ગામના અગ્રણી બહેનો, ભાઈઓ, આ વિસ્તારના જે કંઈ આગેવાનો છે, આ બધાના હસ્તે આ ચોપડાનો વિતરણનો કાર્યક્રમ થઈ રહ્યો છે।